રાજકોટ જિલ્લાના ધોરાજી સિટી પોલીસે પોક્સો તેમજ દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં સામેલ વ્યક્તિઓ તેમજ ભોગ બનનારને ગણતરીની કલાકોમાં શોધી કાઢ્યા હોવાનું સામે આવ્યું છે। ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોક્સો તેમજ દુષ્કર્મ સહિતની કલમ હેઠળ નોંધાયેલ પોલીસ ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી, જેમાં ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આરજી ગોદમ તેમજ તેમની ટીમ દ્વારા ટેકનિકલી તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી તમામ આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા હતા। મળી આવતી જાણકારી અનુસાર સગીરા સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ કરવાની બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। તો દુષ્કર્મ આચરનાર અને તેમના સાથીદારો દ્વારા ભોગ બનનાર ઉપર હુમલો કરીને ઈજાઓ પણ પહોંચાડવામાં આવી હતી। તો ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોલીસ ફરિયાદ બાદ ધોરાજી સિટી પોલીસે ભોગ બનનાર તેમજ દુષ્કર્મ આચરનાર અને મદદગારી કરનારને શોધી કાઢેલ હતા, જેમાં ધોરાજીના વિશાલ ઉર્ફે ગોપી મનીષભાઈ રાઠોડ સાથે તેમને મદદ કરનાર નરેશ ઉર્ફે નીર રાજાભાઈ રાઠોડ અને મોહમ્મદભાઈ મુન્નાભાઈ રાજવાણીને તેમજ બનનારને ગણતરીને કલાકોમાં શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।